સંદેશ ન્યૂઝના અભિયાનની સૌથી મોટી અસર વર્તાય છે માય વોટ માય ગુજરાત યાત્રાની સૌથી મોટી અસર અને આ મોટી સફળતા જેમાં વડોદરાના બેલ ગામના સ્થાનિકોએ નિર્ણય બદલી નાખ્યો છે। ગામ લોકોએ મતદાનનો પહેલા બહિષ્કાર કર્યો હતો, ત્યારબાદ સંદેશ ન્યૂઝના અભિયાન બાદ સ્થાનિકોએ પોતાનો નિર્ણય બદલી દીધો છે। બેલ ગામના સ્થાનિકો હવે ઉત્સાહથી મતદાન કરવા માટે જોતરાશે તેવું તેમના દ્વારા કહેવાયું છે। સંદેશ ન્યૂઝે પણ સ્થાનિકોને ખાસ અપીલ કરી હતી, ખાતરી આપી હતી કે ગામની સમસ્યાઓને સંદેશ ન્યૂઝ એ અવિરત વાચા આપતું રહેશે। સંદેશ ન્યૂઝે 100% મતદાનની અપીલ કરી હતી અને મુહિમ ચલાવી હતી અને ત્યારબાદ ત્યાં મોટી સફળતા હાંસલ કરી છે। વડોદરાના છેવાડે આવેલું બીલ ગામ અને આસપાસની સોસાયટીઓ અહીંયા રોષ એટલો છે કે અહીંયા રાજકીય પક્ષના લોકો રેલી સ્વરૂપે આવે તો તેના ગેટ બંધ કરી દેવામાં આવે છે, નેતાઓને પ્રવેશવા દેવામાં નથી આવતા। ત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે બીલ ગામ ખાતે। અહીંયા 1998થી લાઇટો આવી ગઈ હતી કે જ્યારે ત્યાં લોકોના ત્યાં બલ્બ ન હતા। ગ્રામ પંચાયત પહેલેથી અહીંયા વિકસિત હતી, ત્યારબાદ છેલ્લા 5 વર્ષ થઈ ગયા છે અને પાલિકામાં સમાવેશ થયો છે, તેમ છતાં અહીંયા રોષ છે અને રોષ એટલો છે કે કોઈ પણ નેતા મત માંગવા આવે તો તેના ગેટ સોસાયટીના લોકો જાતે બંધ કરી દે છે। ત્યારે અહીંના સ્થાનિકો સાથે વાત કરી કે કેમ આટલો રોષ છે, કેમ તેઓ મતદાનથી વંચિત રહેવા સુધીના રોષે ભરાયા છે। ત્યારે સ્થાનિકો સાથે વાત કરી સંદેશ ન્યૂઝ અપીલ કરે છે કે 100% મતદાન થવું જોઈએ અને મતદાન દરેકે કરવું જોઈએ। જીગાભાઈ, એવું તો શું છે કે અહીંયા રેલીઓ નીકળે ને લોકો સોસાયટીઓના ગેટ બંધ કરી દે? અહીંયા લોકોને એટલો રોષ છે કે અહીંયા અમારે ઘણા ટાઈમથી જે વીએમસીમાં લીધું છે બીલ ગામ, તો તમે જુઓ તો 5 વર્ષમાં અહીંયા કોઈ કોર્પોરેટરને ઓળખતું પણ નથી, અહીંયા કોઈ ભરવા નથી આવતું। તમે બીલ વિસ્તાર જુઓ આજુબાજુનો તો કોઈ રોડ જે ડામર રોડ કરેલા હતા એ રોડ પણ નથી રહેવા દીધા અને અહીંયા એટલી બધી તકલીફ પડી રહી છે ગ્રામજનોને। અને આ લોકો જે ટિકિટો ફાળવે છે તે લોકલને છેક સુધી એવું કહેતા હતા કે લોકલ જ ઉમેદવાર જોઈએ, તો આયાતી ઉમેદવાર લાવીને મૂકી દે છે તો પછી લોકલ લોકો કેવી રીતે મત આપે? અને અહીંથી આ 5 વર્ષ જીતીને ગયા પછી અહીંયા કોઈ ભરવા આવતું નથી। એટલા માટે આ રોષે આજુ અહીંયા બીલ ગામ અને બીલ ગામ નહીં, બીલ ગામને આખા વડોદરા શહેરમાં આ લોકોનો એટલો બધો વિરોધ છે કે કોઈ એમને પેસવા પણ નથી દેતું ને પ્રચાર પણ નથી કરવા દેતું। સંદેશ ન્યૂઝ આવ્યું છે આપણી સમસ્યા જાણવા। અમે તો મતદાનની અપીલ કરી રહ્યા છે કે 100% મતદાન થવું જોઈએ, યોગ્ય ઉમેદવારને આપો, જેને જે કામ કરતું તેને આપો, પણ મતદાન તો અવશ્ય જરૂરી છે। 100% મતદાન તો કરવું જ જોઈએ, પણ મતદાન કોને? લોકલ, કે તમે જે લોકલ લોકોને ગણતા નથી। તમે આજે આ બધા ગામડાઓને જે વીએમસીમાં સમાવેશ કર્યો છે તો એ ગામડાઓના લોકલ માણસોને ટિકિટ કેમ નથી આપતા? એટલા માટે આપણે લોકલ માણસ મતદાન થવું જ જોઈએ અને લોકલ માણસ અને કામ કરે એવા માણસને મતદાન કરવું જોઈએ। સોસાયટી અહીંયા આસપાસ સોસાયટી બની ગઈ છે, હવે આ બીલ ગામડું નથી રહ્યું, ફક્ત ગ્રામ પંચાયત લખાય છે, પરંતુ અત્યારે અહીંયા હાઈફાઈ સોસાયટીઓ અહીંયા બની છે આસપાસને। હવે એ લોકો ગેટ બંધ કરી રહ્યા છે। ગેટ એટલા માટે બંધ કરી રહ્યા છે કે ત્યાં કોઈ નિકાલ જ નથી, પાણી પણ ભરાઈ જાય છે, કોઈ જોવા પણ નથી આવતું વરસાદનું। અમારા ગામનું અહીંયા પાછળ કાંસ છે, એ કાંસ પણ ખુલ્લો, એટલા બધા મચ્છર આવે છે, એટલા માટે અહીંયા કોઈ જોવા, અહીંયા આખા ગામનું પાણી અહીંયા અમારા પટેલવાડીની નીચે જાય છે, એ હજુ પણ એ લોકોએ એનો નિકાલ નથી કર્યો। અમે એવું જ ઈચ્છીએ કે અમારે તો ગામનો દીકરો આવે તો કામ થાય, બહારનાથી કામ થતું જ નથી અને આ દિન લગીને 5 વર્ષ થયા કોઈએ કામ કર્યું જ નથી। ભાઈ સમસ્યાઓ શું છે? સમસ્યા તો બધી બહુ છે કે જો આ ગટર લાઈનો બધું કામ નહીં થતું, ઉભરાય છે તો રોડ ઉપર બધા રોડ ડાંબરનાથી નીકળી ગયા છે બધા, તો એ કોઈ કરતું નથી। આખું ચોમાસામાં બી છોકરા પડી જાય છે, કેટલા ગટરમાં ગટરોને ઢકણા ખુલ્લા રાખે છે। પ્રેગ્નેન્ટ લેડી બી ઓફ થઈ ગઈ છે, ત્યાં લગીને કોઈ જોવા બે જણ ઓફ થઈ ગયા। સ્ટ્રીટ લાઇટના પ્રોબ્લેમ છે, આ બધી બાજુ આખી સોસાયટીઓ આવી ગઈ, આટલી મોટી મોટી સાઈડો આવી ગઈ, પાણીનો નિકાલ છે। આ ગટર લાઈન કેવી મંજૂર થયેલી છે? ગટર બંધ કરવાની છે, કેટલા વર્ષોથી ઓપન છે, અત્યારે ગામમાં આટલો તાપ છવા છતાં બી એક મચ્છર નહીં જતું। અરે જે છે એને આપો, આટલા ખાડા પૂરવા અમે આવીએ, આ ભલભલા જવાબ છે જે રેકોર્ડિંગ બી ગામના લોકોએ સાંભળ્યા છે। નેતાઓનું અમારે એન્ટ્રી જ નથી ને, કોણ કરે છે? અત્યારે જે ઉભા રહ્યા છે અમે કોણ આટલામથી ઓળખે છે? ચાલો કહો, એનો ફેસ કોઈ જોયો છે? તો અમે ઓળખીતા માણસને કેમ ના લાવીએ? બરાબર, મતદાન તો અવશ્ય કરવું, મતદાન અવશ્ય થશે, અવશ્ય થશે। સમસ્યાઓ પહેલાં આ ટાવર જો જે ગામની એન્ટ્રીનું એ હોય એ અત્યારે ઇમારત આખી જર્જરિત છે। આજે ડીજે વાગે કોઈ પ્રસંગ હોય તો પણ એ ટાવરના સ્લેબ પડી રહ્યો છે કે અમે જે એરિયામાં રહીએ છીએ એ સાઈડ અત્યારે રોડ બી બરાબર છે નહીં। અમારી એક્ઝેક્ટ સોસાયટીની પાછળથી બી અત્યારે હાઈવે પાસ થઈ રહ્યો છે, બટ અત્યાર સુધી અમારો કોઈ રોડ બન્યો નથી। ઇવન કે મહિનામાં 2-3 વખત તો ગટરનો બી પ્રોબ્લેમ રહે છે જ।
મતદાન તો કરશો ને હવે આ મામલે? મતદાન કરીશું. કે રોષ ગમે તેટલો હોય પરંતુ યોગ્ય ઉમેદવાર માટે અથવા તો પછી લોકશાહીનો પર્વ છે એટલે જે તમારી મતદાનની ફરજ છે તે પૂર્ણ કરવી જોઈએ. અને આ સંદેશ ન્યૂઝે અપીલ કરતા અહીંયા સ્થાનિકો પણ કહી રહ્યા છે કે હવે અમે મતદાન કરવાના છે અને 100% મતદાન કરવાના છે. કેમેરા પર્સન નિકેશ વડન